સૂર્યપ્રકાશમાં બેસવાથી શું ફાયદો થાય? આપણને લગભગ એનો એક જ ફાયદો ખબર છે કે સૂર્યપ્રકાશમાં બેસવાથી આપણને વિટામિન ડી મળે, જે આપણા હાડકાં માટે સારું છે. આપણા હાડકાંને મજબૂત બનાવે. જે બરડ હાડકાં થઈ જતા હોય, જેમાં પોલાણ હાડકાં થતું હોય, એને અટકાવે અને હાડકાં આપણા મજબૂત બને. આપણને એક આ ફાયદો ખબર છે. પણ એ સિવાય 2-3 એવા મહત્ત્વના ફાયદા છે જેનો આપણને ખ્યાલ નથી. તો આપણે સમજીએ કે સૂર્યપ્રકાશમાં બેસવાથી એ શું ફાયદો થાય. મેઇન તો 2 ફાયદા છે. એક તો છે સેરોટોનિન અને મેલાટોનિન. આ જે 2 કુદરતી કેમિકલ જે આપણા શરીરમાં બને છે, એ સૂર્યપ્રકાશમાં બેસવાથી આપણને એનો ફાયદો મળે છે. સેરોટોનિન શું છે? સેરોટોનિનને એક હેપી હોર્મોન્સ કહેવામાં આવે છે, જે આપણને ખુશ રાખવામાં અને કોઈ માણસને ચિંતા, ડિપ્રેશન જે થતું હોય એને અટકાવે છે અને માણસના મૂડને સ્ટેબલ કરે છે, એટલે કે સારો કરે છે. તો કોઈ માણસ જેને બહુ ચિંતા, ઉચાટ રહેતો હોય, નાની નાની વાતોમાં એને ચિંતા થતી, હતાશ થતી હોય, તો એ માણસે ચોક્કસ સૂર્યપ્રકાશમાં બેસવું જોઈએ, જેથી કરીને સેરોટોનિન ઉત્પાદન આપણા શરીરમાં વધે. અને એનું 90% જેટલું ઉત્પાદન આપણા પેટના આંતમાં થતું હોય છે, મગજમાં અને પેટના આંતરડામાં થતું હોય છે, જે આપણી પાચન શક્તિ જે છે એને બહુ સુધારે છે. ઉત્તમ પ્રકારની પાચન શક્તિ આપણને આપે છે સૂર્યપ્રકાશમાં ખાલી બેસવાથી જ. તો જે ડૉક્ટરો દવાઈઓથી આપણને આપે છે, એ આપણને ફક્ત કુદરતી સૂર્યપ્રકાશમાં બેસવાથી, માત્ર 10થી 15 મિનિટ સુધી બેસવાથી દરરોજ, તો આપણને એનો ફાયદો મળે છે. હવે સેરોટોનિન શું છે? સેરોટોનિન એક એવું કેમિકલ છે જેને મેડિકલની ભાષામાં હેપી હોર્મોન્સ કહેવામાં આવે છે. આનું ઉત્પાદન જ્યારે વધે ત્યારે માણસનો મૂડ સારો રહે, માણસને હકારાત્મક વિચાર આવે, સારા વિચાર આવે. એનાથી ઉલટું જ્યારે આ સેરોટોનિન ઉત્પાદન ઓછું થઈ જાય તો માણસને નાની નાની વાતોમાં ચીડિયાપણું આવે, હતાશા આવે, ઘણા લોકોને તો આત્મહત્યા જેવો વિચાર આવે. તો આ સેરોટોનિનના ઘટાડાથી થાય છે, જે સૂર્યપ્રકાશમાં બેસવાથી નેચરલી આપણને મળે છે. બીજું મેલેટોનિન, જે મેં તમને કીધું, એ તમારી સ્લીપ સાયકલ જે હોય, એટલે કે આપણે ઊંઘવાની, જાગવાની જે સાયકલ જે છે એને પરફેક્ટ કરે છે. તો ઘણા લોકોને અનિદ્રા, ઇન્સોમેનિયાનો જે અમને રોગ લાગુ પડે છે, તો ડૉક્ટર એને અલગ અલગ પ્રકારની દવાઈ આપતા હોય છે. તો સૂર્યપ્રકાશમાં બેસવા માત્રથી અનિદ્રા નામનો રોગ દૂર થઈ જાય છે અને માણસની સ્લીપ સાયકલ જે છે એ પરફેક્ટ થઈ જાય છે. તો તમે જુઓ કે ખાલી સૂર્યપ્રકાશમાં બેસવા માત્રથી જ કેટલો ફાયદો થાય છે. યુરોપ, અમેરિકા જેવા દેશોમાં જ્યાં 4-4, 5-5 મહિના સુધી સૂર્ય દેખાતો નથી, ત્યાં લોકો સોના બાથ કરીને, સન બાથ કરીને કુદરતી ચેમ્બર બનાવે છે, કૃત્રિમ ચેમ્બર બનાવે છે, જેમાં એ લોકો જઈ અને આનો લાભ લે છે. કૃત્રિમ રીતે બનાવે છે, જે સૂર્યના કિરણો જેવા પડતા હોય એવું કૃત્રિમ રીતે એનું બનાવે છે ચેમ્બર, અને એમાં જઈને એ લોકો સન બાથ લેતા હોય. તો આપણે તો કુદરતી મળે છે, તો આપણે છતાં પણ એનો ઉપયોગ કરતા નથી, એનો લાભ ઉઠાવતો નથી. ફક્ત 10-15 મિનિટ બેસવા માત્રથી કેટલો બધો ફાયદો થાય છે. હવે આનું નુકસાન શું સૂર્યપ્રકાશ બેસવાથી? તો નુકસાન કોઈ પણ જાતનું નથી. ફક્ત એટલું ધ્યાન રાખવાનું કે સૂર્યપ્રકાશમાં જ્યારે બેસો ત્યારે સૂર્યની સામે આંખો ખોલી, એની સામે ડોળા કાઢીને જોવાની, જે આપણે રેટને નુકસાન પહોંચાડે. એટલે સૂર્યની સામે નજર માંડવી નહીં. એ સિવાય બાકી આનો કોઈ બીજો નુકસાન અથવા ગેરફાયદો નથી. બીજી વસ્તુ કે સવારનો જે તડકો હોય, ખાસ કરીને 8 વાગ્યા લગીથી 10 વાગ્યા સુધીમાં એ સારો છે. 10 વાગ્યા પછી તે 4 વાગ્યા સુધીનો એમાં બેસવું નહીં, કારણ કે પછી સૂર્યમાં યુવી કિરણો જે નીકળતા હોય છે એ આપણી ચામડીને, ત્વચાને નુકસાન પહોંચાડી શકે. તો આ સમયગાળા દરમિયાન અવોઇડ કરવું, બેસવું નહીં. તમે સવારના 8 વાગ્યાથી લઈ 10 વાગ્યા સુધી ગમે તે ગાળામાં બેસી શકો છો. કદાચ તમારી પાસે નોકરી ધંધાનો એવો ટાઈમ કદાચ કાયમ ન બેસી શકો, તો મારી જેમ આમ જે રજાનો દિવસ હોય ત્યારે થોડીક વાર બેસવું. નાના બાળકો, વૃદ્ધો, કોઈ પણ બેસી શકે, અને બની શકે તો કપડાં જેટલા ઓછા લાઇટ રાખવા. ખાસ કરીને તમારા કાંડાના, હાથનો ભાગ, પગનો ભાગ, ચહેરાનો ભાગ અને પીઠનો ભાગ થોડો ખુલ્લો રહે એ પ્રકારે રહેવું. કદાચ બહેનો હોય તો લૂઝ કપડાં પહેરી શકે, જે કોટના લૂઝ કપડાં પહેરી શકે તો પણ વાંધો નહીં. તો પણ સૂર્યપ્રકાશનો આપણને ફાયદો તો જ મળવાનો છે. ખાસ કરીને ચહેરો, કાંડા અને આ પગ, એટલી વસ્તુ ખુલ્લા રાખવું, કારણ કે આપણા જે આ 3 જે છે ને, હાથ, ચહેરો અને પગ, એ એવી ત્વચા છે જે સહેલાઈથી ગરમી અથવા ઠંડીને શોષિત કરે. એટલે તમે જુઓ, તમને ઠંડી લાગશે તો તમને નાકમાં વધારે ઠંડી લાગશે, નાકમાં, પગમાં, હાથમાં વધારે ઠંડી લાગશે. ગરમી લાગશે તો પણ એવું થાય, પગમાં, હાથમાં અને ચહેરામાં વધારે ગરમી લાગશે. એટલે આ 3 વસ્તુ ખુલ્લી રાખવી સૂર્યપ્રકાશમાં બેસવાની વખતે, તો તમને વધારે ફાયદો મળશે. તો મેં તમને જેમ કીધું એમ, સેરોટોનિન, મેલેટોનિન જેવા જે
કેમિકલ છે જે આપણા શરીરમાં બને છે અને જે આપણા શરીર માટે ખૂબ સારું છે, તો એનું ઉત્પાદન સૂર્યપ્રકાશમાં બેસવાથી આપણને શરીરમાં સારું એવું થાય. નહીં તો તમારે સારા એવા ખોરાક તમે લો તો જ તે આ કેમિકલ જે હોર્મોન્સ છે એ બને. ફક્ત બેસવા માત્રથી જ આપણને ફાયદો મળે છે. તો ચોક્કસથી 10 થી 15 મિનિટ સૂર્યપ્રકાશમાં બેસવું એ આપણે બધા માટે સારું છે. આ વિડીયો સારો લાગ્યો હોય, ઉપયોગી લાગ્યો હોય તો લોકો સાથે શેર કરશો. અનિદ્રા, હાડકાનું બળ ન પડવું, હતાશા, ચિંતા, ઉચાટ, આ બધું તો કોઈ માણસને તકલીફ હોય તો સૂર્યપ્રકાશમાં ખાસ બેસવું. એટલે બને એટલો વિડીયોને શેર કરજો.